નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે ઈમાનદાર કંડક્ટર સાથે બનેલી ઘટના. કંપનીના કામ માટે ઘણી વખત યતીનને બસમાં જવાનું થતું. નોટબંધી પછી બસ કંડક્ટર અને પ્રવાસીઓ વચ્ચે થતી એ ઘર્ષણની સ્થિતિ. કેટલીક વાર તો ગાળાગાળી અને મામલો હાથ બહાર જાય તો મારામારીના દ્રશ્યો પણ જોવા મળતા. ક્યાંક કંડક્ટરની અવળચંડાઈ હોય તો ક્યાંક મુસાફરની બિનજરૂરી દાદાગીરી. પણ મામલો શાંત અવશ્ય પડી જતો. આજનું દ્રશ્ય કંઈક જુદું હતું. બસ વહેલી સવારની હતી. 4-5 પેસેન્જર હતા. એક ભાઈ ઉપડતી બસે હાંફળા ફાફળા ચડ્યા. ડ્રાઈવરે ઓચિંતી બ્રેક મારતા તે બસમાં ચડતા ચડતા પડતા પડતા રહી ગયા. તેમનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો અને જીભ ખુલી તો અંગાર વરસાવતી. બસ આગળ વધી અને કંડક્ટરે ટિકિટ આપવાનું શરૂ કર્યું. મોટા ભાગના એ તો કોઈ રકઝક વગર ટિકિટ મેળવી લઈ થતાં પૈસા આપ્યા. પણ પેલા ભાઈને જવાના સ્થળનું ભાડું માત્ર 40 રૂપિયા થતું હતું અને તેમણે રૂપિયા 2000ની નવી નોટ કંડક્ટર સામે ધરી દીધી. હવે ખરો ખેલ શરૂ થયો. સાહેબ છૂટા આપો ને, કંડક્ટરે ખૂબ વિવેક અને નરમાશથી કહ્યું. નથી ભાઈ, ગરજ્યા. સાહેબ સવારે સવારે મારી પાસે છૂટા ક્યાંથી હોય? કંડક્ટરની વાણીમાં બેલાશક નિમી વિનંતી હતી. મારી પાસે છૂટા નથી, ટિકિટ આપી દે. તેમના વર્તનમાં બેફિકરાઈ અને દાદાગીરી સ્પષ્ટ દેખાતી હતી. યતીન અને બીજા પેસેન્જર આ દ્રશ્ય માણતા હતા. હવે ઝઘડો અને મારામારી હાથ વેતમાં હતા. પેલા ભાઈની પાસે કદાચ છૂટા ન પણ હોય અને કંડક્ટર પાસે તો નહીં જ હોય એ વાત સ્પષ્ટ હતી. પેલા ભાઈનો મૂળ ઝઘડો કરવાનો કે દાદાગીરી કરી વિના ટિકિટ મુસાફરી કરવાનો પણ હોઈ શકે. પણ કંડક્ટરનું સૌજન્ય અને વિનંતી કરી ટિકિટ આપવાનું વલણ પણ બધા માટે પ્રશંસનીય તો હતું જ. પેલા ભાઈ ગાળાગાળીને મારામારી કરી નાખવાની જાણે વેતરણમાં હોય તેમ કંડક્ટર પર ઉકળતા હતા. તો કંડક્ટર સહેજ પણ વિચલિત થયા વિના તેમને સમજાવી રહ્યો હતો. એમ કરો સાહેબ, હું અત્યારે મારા ખિસ્સાના પૈસા મારા હિસાબમાં મૂકી આપને ટિકિટ આપું છું, પણ પછી સ્ટેશન પર ઉતરી આપ મને આપી દેજો. હું કંઈ તારી મહેરબાની પર ટિકિટ દઉં? બેવકૂફ, પેલા ભાઈ ગરજ્યા. બસ હવે ઝપાઝપી, ગાળાગાળી અને મારામારી થશે જ એમ સૌને લાગ્યું. પણ કંડક્ટર તો સાવ શાંત હતો. એના ચહેરા પર લાચારી સ્પષ્ટ વર્તાતી હતી. બસના અન્ય પેસેન્જરો સાથે યતીન પણ આ કંડક્ટરના વર્તનને બારીકાઈથી જોઈ રહ્યો હતો. રકઝકનો સિલસિલો તો એ પેલા ભાઈને ઉતરવાનું સ્થળ આવ્યું ત્યાં સુધી ચાલ્યો. પેલા ભાઈને ઉતરવાનું સ્થળ એક નાનું સ્ટોપેજ હતું. ત્યાં શિયાળાની ઠંડીને કારણે માણસોની અવરજવર પણ નહીવત હતી. સવારમાં ભાગ્યે જ એ કોઈની પાસેથી છૂટા રૂપિયા મળી શકે તે કંડક્ટર જાણતો હતો. પેલા ભાઈ દાદાગીરી સાથે રોગફેર ઉતરી પણ ગયા અને બિચારા કંડક્ટરે રૂપિયા 40 ખિસ્સાના મૂક્યા. યતીનને આ કંડક્ટરનું વર્તન સ્પર્શી ગયું. અહીં બસનું 15 મિનિટનું રોકાણ હતું. ઠંડી પણ ઠીક ઠીક હતી. સામે જ ચાની એક જ લારી હતી. ચા પીવાના આશયથી યતીન પણ ઉતર્યો. યતીન જતો હતો ત્યાં પોતાનું એસટી ડેપોનું કામ પતાવી પરત બસ તરફ આવતા કંડક્ટર પર તેની નજર ગઈ. તેણે તેને ચા પીવા બૂમ મારી. તે આવ્યો. ચા પીતા પીતા યતીને પેલા ભાઈની વાત છેડી અને કંડક્ટરના સ્વભાવ અને વર્તનના વખાણ કર્યા. પણ તેણે ટિકિટના પૈસા ભોગવ્યા તેનો ખેદ પણ વ્યક્ત કર્યો. પણ એણે જે કહ્યું તે સાંભળીને યતીન દિગ્મૂઢ જેવો થઈ ગયો. તેણે, સાહેબ, ઘેર પિતાજી લકવાગ્રસ્ત છે. માના બંને આંખના મોતિયાનું ઓપરેશન ફેલ ગયું. માં દેખાતી બંધ થઈ ગઈ. વિધવા મોટી બેનની જવાબદાર મારા માથે તો હતી અને નાની બેનને સાસરીએ કાઢી મૂકી છે. તેની ફારગીતનો કેસ ચાલે છે. મારા બાળકો નાના છે અને આવકનું બીજું કોઈ સાધન નથી. તેની આંખ ભરાઈ આવી. ખોંકારો ખાઈ ખિન્નતા સાથે બસ તરફ ચાલતા ચાલતા બોલતો કહ્યો હતો, કોઈની સામે જીવાજોડી કરું અને ફરિયાદ થાય તો અમારી નોકરીમાં અમારી ફરજનું ભાન કરાવવા અધિકારી અમને જ એ ગુનેગાર ઠરાવે. પગાર કે ઇજાફો બંધ થાય. કેસ લડી અને જીતીએ ત્યારે ખરા. આ બધું મને પોસાય એવું તમને લાગે છે? લાચારી ભર્યા સ્વરે બોલતા બોલતા એણે બસમાં ચડી ઘંટડી વગાડી. મિત્રો,
એ આંચકા ખાતી બસ ઉપડી અને કંડક્ટરની જિંદગીની જેમ ઉપડી. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.